હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું એક ચક્રા મેડિટેશન માસ્ટર છું, ચક્રા હીલર છું, સર્ટિફાઈડ ચક્રા હીલર, સર્ટિફાઈડ ચક્રા મેડિટેશન માસ્ટર અને સિલ્વા અલ્ટ્રા માઇન્ડ કંટ્રોલ મેથડના સર્ટિફાઈડ માસ્ટર છું અને જોડે જોડે એક ગવર્મેન્ટ ટીચર છું. અહીંયા હું મેડિટેશન શીખવાડું છું. અહીંયા હું પોઝિટિવ માઇન્ડસેટ કેવી રીતના આપણો રાખવો, આપણા માઇન્ડને કઈ રીતે પોઝિટિવલી રીપ્રોગ્રામ કરવું અને આપણા સપનાઓ સુધી આપણે કેવી રીતે પહોંચવું, એ સપનાઓને હકીકત કેવી રીતના કરવી, એ અહીંયા સમજાવું છું. હવે આજે હું એક મને મેસેજ પણ આવ્યો છે. કેવી રીતના આવ્યો એ મેસેજ એ પણ હું તમને કહીશ. મેડિટેશન શું છે એ પણ તમને સમજાશે અને એક આજે જાહેરાત પણ છે. સૌથી પહેલાં હું મારી વાત કરું. મેં ઘણા બધા બીમારીઓને હિલિંગ કરાવી અને ઠીક કરાયેલી છે. એમાં લંગ્સનું કેન્સર સહિત છે, જે 3rd સ્ટેજનું હતું, અને એમાં મેં ચક્રા હિલિંગ શીખવાડી એમને અને એ ત્યાં સ્ટોપ કરાવ્યું છે, આગળ ફેલાતું બંધ કરાવ્યું છે, હિલિંગ કરાવ્યું છે અને એની અસર બંધ થઈ ગઈ છે. ટૂંકમાં વયું ગયું એમ સમજો ને, કે કેન્સર વયું ગયું. અહીંયા સુધીની સક્સેસ સ્ટોરી છે. બેબીઝના પ્રોબ્લેમ છે જે લેડીઝને, એ ઠીક કરાવ્યા છે. ઘણી બધી બીમારીઓમાંથી મુક્તિ ટૂંકમાં ચક્રા શીખવાડીને, એનર્જી હિલિંગ શીખવાડીને, એમનું હિલિંગ કરીને આ બધું કરાયેલું છે. પણ મેં મારી ઉપર કોઈ જાતનું હિલિંગ ક્યારેય કરેલું, મતલબ 1-2 વખત કરેલું છે, પણ ક્યારેય એમ થાય જ નહીં કે ચાલ મને આ થાય છે તો હું આ કરું, મને આ થાય છે તો હું કરું. અને આપણે આ શરીરને જેટલું હલાવીએ એટલું થોડુંક તો તકલીફ જેમ જેમ ઉંમર થાય એમ થવાનું છે. એ શરીરની પોતાની મર્યાદા છે, લિમિટ છે. એટલે તો મને એક પ્રોબ્લેમ છે ખૂબ વહેલાથી, પહેલી ડિલિવરી મતલબ 2013થી મને પ્રોબ્લેમ થઈ છે. ડાબો ગોઠણ મારો દુખે છે અને જેમ સીડી ચડીએ ઉતરીએ એમ વધારે દુખે. અને મારે અત્યારે પાર્કિંગવાળું મકાન છે, બેડરૂમ છે, ઉપર છે, વચ્ચે હોલ ને કિચન છે, નીચે પાર્કિંગ છે, એટલે દોડાદોડી વધારે થતી હોય છે. અને એ ડાબા ગોઠણમાં 2019 નહીં ને 20માં એકવાર ઇન્જેક્શન પણ અપાવેલું છે, પણ એ અમુક ટાઈમે પાછો દુખે. જેમ અમુક ટાઈમ થાય તો એની હું પછી આયુર્વેદિક દવા લઉં જ્યારે પણ મને દુખે ત્યારે. એટલે 1 મહિનો 2 મહિનો એનો લેપ ને આવે લગાવીને થોડી ઘણી દવા પીએ એટલે બંધ થઈ જાય છે. વરસ દિવસ કાંઈ તકલીફ થતી નથી. એમાં વચ્ચે વધારે સીડી ચડવા ઉતરવાનું કામનો લોડ ને વધી જાય ત્યારે એ પ્રોબ્લેમ વધી જાય. વળી પાછું એને આપણે થોડુંક એનું મોજું પહેરીએ ને થોડુંક ઓછું કરીએ કામ કરવાનું, સીડી ચડવા ઉતરવાનું, પલાઠી વાળીને બેસવાનું, એટલે એ બંધ થઈ જાય. આ રીતે ચાલે છે. હવે જોડે લગભગ મને એમ છે 3 વર્ષ થયા પેનીમાં પ્રોબ્લેમ છે. ડાબા પગની પેની છે એ જ થોડીક વધારે વાર, અડધી કલાકથી વધારે હું ઊભી રહું જ કિચનમાં ને એમાં, તો એકદમ દુખે. એટલે બીજી રીતનો પેઇન થાય, એમ જલન ન થતી હોય, પગ નીચે રખાય નહીં એટલો. પણ એ પણ હું એમાં ઇગ્નોર કરીને, એમાં મારા ભાભીએ એક વખત મને કીધેલું કે દીદી વિટ્રીફાઈડ લાદીને લીધે આવું થતું હોય છે, તો તમે ઘરમાં ચપ્પલ પહેરો. એટલે વરસ દીથી હું ઓલા ફરવાળા ચપ્પલ ન આવે ઘરમાં પહેરવાના, લેડીઝ પહેરતા હોય સરસ મજાના રૂછાવાળા, એ ટાઈપના ચપ્પલ પણ પહેરું છું, પણ એનાથી કાંઈ ફેર પડતો નથી. હમણાં મને એમ થયું કે હું મારી જાતને હીલ કરું તો શું વાંધો, હું શું કરવા આટલું બધું દર્દ સહન કરું છું, મારે શું જરૂર છે આવું બધું સહન કરવાની. હું બીજાઓને હીલ કરું છું, બીજાઓને શીખવાડું છું, બધું કરું છું, અને મારા ઉપર હું કાંઈ નથી કરતી. એટલે મેં લગભગ 3 કે 4 દિવસ હું જે ટેકનિકથી શીખવાડું છું કે આપણે આપણી જાતને કઈ રીતે મણિપુર ચક્રા ઉપર ફોકસ કરી અને એની એનર્જી દ્વારા આપણે કોઈ પણ જગ્યાની તકલીફ છે એને દૂર કરી શકીએ. એ ટેકનિક મેં ક્યાંયથી શીખી નથી, મારી અંદરથી આવી છે અને એના દ્વારા કેન્સર સહિત હીલ થયેલું છે. તો એ મેં મારા ઉપર અપ્લાય કરી, જે મેં શીખવી છે એ મેં મારા ઉપર અપ્લાય કરી. અને 3 દિવસ થયા ને એટલે અમારે ચૂંટણી ચાલે છે. આજે ચૂંટણી આજથી ચાલુ થઈ જશે, ચૂંટણીના ઓર્ડર છે. તો જે દિવસે ચૂંટણીની મિટિંગ હતી તે દિવસે ઓચિંતાનું હું મિટિંગમાં હતી અને મેં યુટ્યુબ જસ્ટ ખોલ્યું અને એમાં એક વિડીયો આવ્યો કે પેનીના દુખાવા કેટલા પ્રકારના હોય છે અને એને કેવી રીતના મટાડી શકાય છે. અમદાવાદના એક ફેમસ ડૉક્ટરનો વિડીયો. હવે મને મોટામાં મોટું આશ્ચર્ય એ લાગ્યું
કે મેં જ્યારથી યુટ્યુબ વાપરવાનું શરૂ કર્યું છે ત્યારથી કોઈ દિવસ પેનીના દુખાવા માટે સર્ચ નથી કરેલું. અને આપણને ખબર છે કે આપણે જે સર્ચ કરતા હોય છે એ અલ્ગોરિધમ પ્રમાણે આપણી યુટ્યુબમાં બધા વિડીયો બતાવતા હોય છે. અલગ સર્ચ કરો તો અલગ વસ્તુ આવે, નહીંતર જે આપણે જોતા આવે. હવે મેં ક્યારેય સર્ચ જ નથી કર્યું, મેં ક્યારેય જોયું જ નથી, મેં એના પર ફોકસ જ નથી કર્યું કે આ કેવી રીતના મટાડું. 3 દિવસથી બસ હું એ હિલિંગ પેનીનું ને ગોઠણનું કરતી હતી, એડીનું. અને એવો ચિંતાનો સામે આવ્યો ત્યાં ટ્રેનિંગમાંથી, એટલે મેં તરત શરૂ કર્યો અને થોડુંક હલકું એવું સાંભળ્યું, કારણ કે ટ્રેનિંગમાં પણ ધ્યાન રાખવાનું હતું એટલે. તો એમાં બીજા નંબરનો દુખાવો મને રિલેટેડ લાગ્યો. એટલે મેં ત્યારે એને એમને રાખી અને બંધ કરી મોબાઈલ, અને ટ્રેનિંગ પૂરી થઈ, ઘરે આવી, પૂરેપૂરો મારા હસબન્ડને સંભળાવ્યો, મેં સાંભળ્યો કે જો મારો પેન છે ને એના માટેના ઓચિંતાનો વિડીયો આવ્યો છે, તો આમાં શું બતાવે છે આપણે સાંભળીએ. તો એમાં એવું હતું કે ભાઈ જે બીજા નંબરનો દુખાવો હતો પેનીના પાછલા ભાગમાં થાય એ મને થાય છે. એટલે એ શું કરવા થાય છે તો કે વધારે સીડી ચડવા ઉતરવાથી એ પ્રોબ્લેમ થાય છે, વધારે ઊભું રહેવાથી આ પ્રોબ્લેમ થાય છે, અને એ નોર્મલ પ્રોબ્લેમ છે, એનો કોઈ બીજો ઈલાજ હોય નહીં. અને એના લીધે ઘૂંટીમાં સોજો પણ આવી જાય છે. તો મારે 2 ઘૂંટીમાં સોજો રહે છે, 2 પગની રહે જ છે કન્ટિન્યુઅસ, લગભગ 4 વર્ષથી એમનેમ છે. તો એમાં એવું હતું કે ખાલી બરફનો શેક લેવાનો દરરોજ, અને સારા સોલના ચપ્પલ 24 કલાક પહેરી રાખવાના. આનાથી આ ધીમે ધીમે કરતાં તમને દુખાવો બંધ થઈ જશે. બાકી બીજો એનો કોઈ ઉપાય નથી. બહુ તો તમે સોજાની દવા લઈ શકો છો, બાકી કાંઈ નહીં. એટલે મને ગમ્યું કે સારું, કાંઈ નથી, ખાલી બરફનો શેક કરવાનો છે. એટલે મેં ત્યારે ને ત્યારે બરફનો શેક કર્યો. જ્યારે મેં સાંભળ્યું ટ્રેનિંગમાંથી આવીને અને સીધો બરફનો શેક કર્યો, અને જેવો શેક કર્યો એવું જ મને એમ છે 25-30% ફેર પડ્યો તરત જ. એટલે મેં કીધું આ તો કરવું જોશે. એટલે પછી 2 દિવસમાં હું એ સારા સોલના જે ઓર્થોપેડિકના ચપ્પલ આવે, ચપ્પલ લાવી ઘરમાં પહેરવા માટે, ઓલા ફરવાળા મૂકી દીધા. 6-7 દિવસ પછી એમાં 2 દિવસે હું બરફનો શેક કરતી હતી, દરરોજ નથી કરતી. 6-7 દિવસ પછી એ હવે 15% જેટલો દુખાવો છે, હજી એ છે પણ 15%, જે 100% જ્યાં ઊભાતું નહોતું એની જગ્યાએ અત્યારે રહ્યો છે 15%. અને હા, સોજા છે, થોડા છે, હજી સોજા મટ્યા નથી. પણ આનાથી મને ખબર પડી કે આપણે આપણી જાતને જ્યારે હીલ કરીએ છીએ ત્યારે, આની પહેલાં પણ એક વખત મેં ગોઠણને જ્યારે મારો હીલ કર્યો ને ત્યારે મને એવું ઇન્ટેન્સ આવી હતી મેડિટેશનના જે હિલિંગ દરમિયાન જ, કે ભાઈ મારે દૂધ અને કેળા ખાવા જોઈએ. અને મેં જેવું દૂધ અને કેળા ખાવાનું શરૂ કર્યું તેવું જ મારો ગોઠણ મટી ગયો હતો. તો આ વખતે આ પેનીનો દુખાવો તો મટ્યો, પણ જોડે જોડે ગોઠણમાં જે પેઇન થતો હતો હમણાં થોડાક દિવસથી, થોડુંક ઘરમાં બીજું શું કહે મેડિકલ રીઝન બીજાને છે, ફેમિલી મેમ્બરને, એની સેવા ચાકરી કરવામાં દોડાદોડ વધારે થતી હતી. ભેગું પરીક્ષા છે, રિઝલ્ટ તૈયાર કર્યા છે, પેપર ચેકિંગ છે, તો બહુ વધારે દોડાદોડી હતી. તો એને લીધે ઘૂંટણમાં પણ પ્રોબ્લેમ હતી, દુખતો હતો. એ પણ ઓછો થઈ ગયો એટલે ના સાવ નહિવત એમ. હવે બીજી આ રીતે આપણે મેડિટેશન કરીએ ને એટલે આપણને ઉપાયો સામેથી મળે. મોટામાં મોટું અહીંયા જોયા જેવું એ છે કે મેં જે વસ્તુ ક્યારેય સર્ચ નથી કરી, નહીં ગૂગલ ઉપર, નહીં યુટ્યુબ ઉપર, છતાંય મારા માઇન્ડમાં જે હતું અને એને જે રીતે હિલિંગ થવાનું હતું એ રીત મને અહીંયા બતાવવામાં આવી છે. આ રીતે આપણની પાછળ એક શક્તિ છે જે કામ કરે છે, પણ આપણી શક્તિ જોડે અલાઇનમેન્ટમાં આવવું પડે. મારું મેડિટેશન એ અલાઇનમેન્ટમાં મને રાખે છે. એ મારું હિલિંગ અંદરથી હીલ થતું હતું અને બહારથી એના માટે શું જોઈએ એ બધું મને એ જે અંદર જે શક્તિ છે આપતું હતું, એ એને ખેંચીને લે. આપણું મન છે એનો પડછાયો અહીંયા બધે દેખાય છે. આપણી અંદર જે છે એ બધી વસ્તુ, એના ઉપાયો, એ બધું આપણી સામે આપોઆપ આવે. હવે આ વિડીયો કેમ બન્યો એ પણ હું તમને કહું. 2 દિવસ આ બધું મટવા લાગ્યું એટલે 2-3 દિવસ એવો વિચાર આવ્યો, હમણાં ગયા વીકમાં કે વિડીયો ન થયો, નહીંતર હું ગુરુવાર રવિવાર વિડીયો મૂકું છું, પણ રિઝલ્ટ તૈયાર કરવું, મેડિકલ સિચ્યુએશન ઘરમાં છે ને એટલે થોડોક ટાઈમ નહોતો, એટલે મેં આ વખતે સ્કીપ કર્યું છે. વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળ્યો. અને વિડીયો બનાવવા માટે પહેલાં 1 દી 2 દી હું વિચારું કે મારે બનાવવો છે એટલે આપોઆપ ટોપિક આવે મારી અંદર. કોઈ એવું નક્કી ના હોય કે મારે આ જ કરવું છે, ઓલું જ કરવું છે, એવું નહીં. ટોપિક આવે ને ત્યારે તો મને આ વખતે મને એમ થયું કે હું મારી સક્સેસ સ્ટોરી આમાં શેર કરું તો શું વાંધો એમ. હિલિંગ કેવી રીતના આપણે આપણી જાતને હીલ કરી શકીએ મેડિટેશન કરો તો. આ મને વિચાર આવ્યો. એકવાર વિચાર આવ્યો, મેં કીધું હા કરીશ, મૂકી દીધું.
મેં ન બનાવ્યો વિડીયો. વળી પાછો બીજે દિવસે વિચાર આવ્યો તો મેં વિચાર્યું કે હા હું કરીશ, અને પછી મેં વિડીયો મૂકી દીધો, ન બનાવ્યો. હવે જે દિવસે મેં ન બનાવ્યું ને તે દિવસે રાતે મારા ભાભી જે મારા પીએ છે, અને અહીંયા જે સ્ક્રીન ઉપર બધે દેખાતા હોય છે એ એના ફોન નંબર છે, એમાં એક સબસ્ક્રાઈબરે મેસેજ કર્યો કે ભાઈ તમે હિલિંગનો અથવા તો કોઈ પણ બીમારીનો શું મેસેજ છે હું તમને સંભળાવું હમણાં. હેલ્થ પર વિડીયો બનાવજો ને મેમ, મારા એક રિલેટિવ 5 વર્ષથી બેડ રેસ્ટ છે, પગથી ચલાતું નથી, તો એનો વિડીયો બનાવજો ને, આવો મેસેજ આવ્યો. અને મેં રાતે ઉઠીને લગભગ 2:30 વાગે મારું વોટ્સએપ જોયું ને, તેમાં મેસેજ આવેલો હતો, અને એ મેસેજ એ સબસ્ક્રાઈબર તરફથી મારા ભાભીને આવ્યો હતો ને, એમણે મને ફોરવર્ડ કર્યો હતો. ત્યારે મને થઈ ગયું કે ચલો હવે વિડીયો બનાવવો જ જોશે, કારણ કે મારી અંદરથી મને કહેવામાં આવતું હતું, હું માનતી નહોતી. હવે બહારથી એના ઈશારા આપવામાં આવે છે કે ભાઈ વિડીયો બનાવવો જરૂરી છે. એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે કે ભાઈ આપણી અંદર એ પાવર છે કે આપણે આપણી જાતને ખૂબ સરસ રીતે હીલ કરી શકીએ છીએ. આપણી કોઈ પણ બીમારીમાં આપણે ઠીક થઈ શકીએ છીએ. હું જે હિલિંગ સિસ્ટમ શીખવાડું છું, જે પ્રેક્ટિસ કરાવું છું, એના દ્વારા ગમે તેવી બીમારીને તમે, કેન્સરથી પછી આપણે શું સમજીએ, કેન્સર જો મટી જતું હોય તો ગમે તેવી બીમારી તમને મટી જાય. તો કાંઈ ન હોય, બસ તમને મને જ્યારે ગૂંઠણ દુખતો હતો તો ટેકનિક એ છે કે હું એકદમ ઠીક છું એ વિચારવાનું ચાલુ કરો. પોતાની અંદરથી હિલિંગ પાવરને, એ શક્તિને ત્યાં મોકલો, અને પોતાની જાત ઉપર અફર્મેશન કરો કે મારું બોડી એકદમ ઠીક છે, મારું બોડી નોર્મલ છે, હું એકદમ સ્વસ્થ છું. પોતાની જાતને વિઝ્યુલાઇઝ કરો. અહીં એક સક્સેસ સ્ટોરી છે નેવિલ ગોદાર્ડના સમયની એક લેડીની, જેને એટલી પ્રોબ્લેમ હતી કે એ બેડ રેસ્ટ ટૂંકમાં હોસ્પિટલાઇઝ હતા, પણ એમની ઈચ્છા એવી હતી કે મારે બસ હવે જલ્દી સાજું થવું, પણ કોઈ એનો ઉપાય હતો નહીં, કંઈક હાલી નહોતા શકતા, એવી કંઈક પ્રોબ્લેમ હતી. ત્યારે એને વિદેશમાં એવું હોય ને કે હોસ્પિટલમાં દાખલ હોય એટલે મળવા આવે એટલે ફ્રૂટ્સ ને ફૂલનું બુકે ને કાર્ડ્સ ને એવું લઈને આવે. તો એમને એક ફૂલના બુકેમાં એક કાર્ડ આવ્યું હતું વેલ વિશનું. એ કાર્ડમાં એક સીન, કુદરતી દ્રશ્ય હતું દરિયાકાંઠાનું લગભગ, અને એને એ પોતાની એ પળ યાદ આવી નાનપણની, જ્યારે દરિયાકાંઠે એના મધર ફાધર જોડે, ભાઈ બહેન જોડે ફરતા ને રમતા ને ખેલકૂદ કરતા ને દોડાદોડ કરતા ને, અને બસ એમણે આંખો બંધ કરીને વિઝ્યુલાઇઝ કર્યું કે હું અત્યારે પણ એ દરિયાકાંઠે છું ને હું દોડું છું. આ એમણે બસ બેડ ઉપર પડ્યા વિઝ્યુલાઇઝ કર્યું 2-3 દિવસ સુધી લગભગ. હા, અને ઓચિંતાના એવો દુખાવો ઉપડ્યો કે એનાથી સહન ન થાય, બેભાન થવા લાગ્યા ને એવો એમને બોડીમાં દુખાવો ઉપડી ગયો. ડૉક્ટર આવ્યા અને બેભાન જેવા કોમામાં વયા ગયા ને એ ટાઈપનું થઈ ગયું, અને બસ અડધી કલાકમાં પાછું નોર્મલ થઈ ગયું અને હાલતા થઈ ગયા, એનો દુખાવો બંધ. અને 2 દિવસમાં તો એને છૂટી થઈ ગઈ હોસ્પિટલમાંથી. ડૉક્ટરને નહોતું સમજાતું કે આ કેવી રીતના થયું એમ. અને એ જ દરિયાકાંઠે જઈ અને ત્યાં દોડે છે. એણે શું કર્યું? એણે વિઝ્યુલાઇઝ કર્યું કે પોતે ત્યાં દોડે છે. આપણી અંદર આપણે જ્યારે બીમારીને સ્વીકાર કરી લઈએ છીએ ને ત્યારે આપણું શરીર બીમાર પડે છે. જ્યારે તમે બીમારીને ઇગ્નોર કરી દો કે હું બીમાર નથી, આવું વિચારવાનું ચાલુ કરી દો, હું મારે પેની દુખતી ને ત્યાં ફોકસ કરતી, અને હું એમ કહેતી કે મારી પેની નોર્મલ છે, મને કાંઈ દુખતું નથી, મને તો સરસ છે. દુખતું તું છતાં પણ. તો આ રીતે તમે તમારી જાતને હીલ કરી શકો છો. પછી સમજો કે મારું કોઈ સગુવાલું છે, પોતે નથી કરતા, એને આ વસ્તુ નથી સમજાતી, તો હું એના માટે અફર્મ કરું, હું એના માટે વિઝ્યુલાઇઝ કરું કે એ વ્યક્તિ ચાલી શકે છે, મારી જોડે ચાલીને ફરવા આવે છે, કે જે બેડ રેસ્ટ ઉપર છે એમને હું ખાસ કહું છું કે જેને પગમાં પ્રોબ્લેમ છે, ચલાતું નથી, એને તમે વિઝ્યુલાઇઝ કરો કે એ દરરોજ ચાલે છે, એને ડૉક્ટરે દરરોજ ચાલવા જવાનું કીધું છે, એની ફરવા જાય છે અથવા તો ચાલવા જાય છે, અને તમે વિઝ્યુલાઇઝ કરો છો, એને જોવો છો ચાલતા. આ દરરોજ કરો. એ ન કરે તો તમે કરો, અફર્મ કરો. જ્યારે પણ તમને વિચાર આવે કે બેડ ઉપર છે ત્યારે નહીં ચાલતા થઈ ગયા છે, ના એ ચાલતા થઈ ગયા છે, ના એ ચાલતા થઈ ગયા છે. આ રીતે કરવાથી ધીમે ધીમે એની અસર થશે, 100% થશે. કારણ કે તમે જે માની લીધું એ સત્ય છે. અને એક વસ્તુ એ ખાસ યાદ રાખો, નેવિલ ગોદાર્ડ કહે છે કે ભાઈ
ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ના બનો, બી અ ડુઅરર, કરનારા બનો. દુનિયામાં સાંભળનારા ઝાઝા છે, કરનારા ઓછા છે. જ્યારે તમે કરો ત્યારે તમને ખબર પડે. જ્યારે તમે પ્રેક્ટિસ કરશો, 24 કલાક વિચારશો આ વસ્તુ ઉપર અને એને તમારી પ્રેક્ટિસમાં લઈ આવશો, ત્યારે જ તમને અંદાજ આવશે, ત્યારે જ તમને એનું રિઝલ્ટ મળશે. ખાલી સાંભળી લેવાથી રિઝલ્ટ નહીં મળે, આ યાદ રાખજો. કરવું ખૂબ જ જરૂરી છે. બોલવું, અફર્મ કરવું, વિઝ્યુલાઇઝ કરવું અને એ જ અઝમ્પશનમાં રહેવું 24 કલાક સુધી કે ભાઈ એ વ્યક્તિ એકદમ હેલ્ધી છે, એ ચાલે છે, એ દોડે છે, એ નોર્મલ એક્ટિવિટી બધી કરે છે. એ એઝમ્પશનમાં રહેવું એ મહત્ત્વનું છે. બીજું, જાહેરાત. આવતી 5 મેથી હું ચક્રા મેડિટેશનના ક્લાસ શરૂ કરું છું ઓનલાઈન ગૂગલ મીટ ઉપર, જેમાં 15 દિવસ સુધી તમારું ચક્રા હિલિંગ થાય છે. એક ચક્રા મેડિટેશન તમને શીખવવામાં આવે છે, જે તમે 15 દિવસ મારી જોડે કરશો અને પછી તમારી લાઈફમાં કાયમે તમે કરી શકશો. તમારી અંદર જે મારી અંદર પાવર મેં ઇન્હેન્સ કર્યો છે, જે જાગૃત કર્યો છે, એ તમે પણ કરી શકશો. તમારું માઇન્ડસેટ, તમારી લાઈફ, તમારી ઈચ્છાઓ, બધું જે તમારે જોઈએ બધું મળશે તમારી ચક્રાની એનર્જી દ્વારા. ચક્રા શું છે, કેવી રીતના કામ કરે છે, એનું હિલિંગ કેવી રીતના થાય, એનું હિલિંગ હું કરી દઈશ તમને. અને જોરદાર અસર હોય છે. 15 દિવસ સુધી મોર્નિંગનો ટાઈમ છે, 5 થી 6નો ટાઈમ છે સવારમાં, કારણ કે સવારમાં મેડિટેશન કરવાની એક મજા જ ઓર હોય છે. અને ઓનલાઈન છે એટલે તમે તમારા ઘરે બેસી મારી સામે કરી શકો છો. બધા ઓફલાઈનનો આગ્રહ રાખે છે, પણ એટલી જ પાવર છે ઓનલાઈનમાં જેટલી પાવર છે ઓફલાઈનમાં. કારણ કે સમય, સ્થળ એવું કશું જ એનર્જી માટે હોતું જ નથી. મેં એટલે સુધી કોરોના પોઝિટિવ વ્યક્તિને ખબર નથી અને મેં એને હીલ કરેલા છે. અને એ ડિસ્ટન્સ લગભગ 70 કિલોમીટરનું એને ખુદને ખબર નથી. અને જ્યારે હું આ શીખતી હતી ત્યારે વ્યક્તિને હીલ કરેલા છે. તો તમે સમજો કે ઓફલાઈન ઓનલાઈન જેવું કશું જ ના હોય. એનર્જી વાત કરતી હોય છે. એનર્જી વચ્ચે કન્વર્સેશન હોય છે. એનર્જી ઉપર કામ હોય છે. બસ તમારી સામે બેસો, તમે સાંભળો, તમે ફીલ કરો. 15 દિવસ તમે ફીલ કરો કે શું એનર્જી છે, તો તમને ખબર પડશે. તો જેને પણ આ મેડિટેશન ક્લાસમાં જોડાવવું હોય 15 દિવસ સુધી, 5 મેથી લઈ અને 20 મે સુધી સવારમાં 5 થી 6 અને 2-4 સેશન રાતના પણ હશે, જેમાં વધારે સમજાવવાનું, જોડે જોડે તમારું પોઝિટિવ માઇન્ડસેટ રીપ્રોગ્રામ કરવાનું, તમારા પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લઈ આવવાનું, આ બધી જ વસ્તુ એમાં હશે. તો જેને પણ જોડાવાનું છે એની ફીસ છે 1500 રૂપિયા 15 દિવસની. અને મારા અહીંયા નંબર આપેલા છે સ્ક્રીન ઉપર મારા પીએના. તમે એમને મેસેજ કરો કે મારે આ ક્લાસ લેવાનો છે, એટલે પ્રોસેસ તમને સમજાવવામાં આવશે, કેવી રીતના ક્લાસ લેવો એ બધું તમને ડિટેલ આપી દેવામાં આવશે. પેમેન્ટ કરવાની ડિટેલ આપવામાં આવશે અને તમે આ ક્લાસમાં જોઈન કરી શકો છો. આવતી 5 તારીખથી 20 તારીખ સુધીનો સમય છે. અને મને વિશ્વાસ છે કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. મિત્રો, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.